ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। પાટણ તેમજ શંખેશ્વરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ જોવા મળ્યો છે। પાટણ, હાજીપુર, ઉની, કમલીવાડા, કુણખેર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। શંખેશ્વર, નાની ચદુર, મોટી ચદુર, પાડલા, લોલાડા સહિતમાં પણ વરસાદી માહોલ છવાયો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આ વરસાદથી ધરતીપુત્રો માટે આફતનો વરસાદ કહી શકાય તેવો માહોલ છે, કારણ કે હવે પાટણ જિલ્લામાં જે વરસાદ થઈ રહ્યો છે તે અતિવૃષ્ટિના સંકેતો આપી રહ્યો છે, કારણ કે વાવેતર પછી સતત વરસાદ વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।